સ્ટાર 11ના આ વિડીયોમાં આપણે જોઈશું કે એઆઈ ટીમ જનરેટરના ઉપયોગથી ટીમો કઈ રીતે બનાવી શકાય. એઆઈ ટીમ જનરેટર એ સ્ટાર 11નું સૌથી મહત્ત્વનું જનરેટર છે. તમે ટોપ મેચોમાં જોઈ શકો છો કે ટોપમાં રહેલી મોટાભાગની ટીમો એઆઈ જનરેટરથી બનાવેલી છે. દરેક મેચમાં 7થી લઈને 10-11 સુધી ડ્રીમ પ્લેયરો હોય છે અને ઘણી મેચોમાં તો મેગા કોન્ટેસ્ટ વિનરના પોઈન્ટ કરતાં પણ એઆઈ દ્વારા જનરેટ કરેલી ટીમોના પોઈન્ટ વધારે હોય છે, અથવા ડ્રીમ ટીમ અને એઆઈની ટીમમાં બહુ ઓછા પોઈન્ટનો ફરક હોય છે. તો ઘણા યુઝરો પૂછતા હોય છે કે આવી ટીમો બનાવવા માટે મારે શું કરવું જોઈએ, મારે આવી સારી ટીમો કેમ નથી બનતી. મિત્રો, જો તમે મેચ વિશે કે પ્લેયરો વિશે વધારે જાણકારી નથી ધરાવતા અથવા પ્લેયરો સિલેક્ટ કરવામાં મૂંઝવણ અનુભવો છો, તો તમારે એઆઈ જનરેટરનો ઉપયોગ કરવો જોઈએ. અહીં તમે કઈ કોન્ટેસ્ટ માટે ટીમો જોઈએ છે અને કેટલી ટીમો જોઈએ છે એ સિલેક્ટ કરીને ટીમો બનાવી શકો છો. બાકીનું બધું જ કામ એઆઈ બેકગ્રાઉન્ડમાં કરી લેતું હોય છે. છતાં પણ અહીં ઘણા બધા મહત્ત્વના વિકલ્પો આપવામાં આવેલા છે. એનો ઉપયોગ કરીને તમે તમારી પસંદગી અને જાણકારી મુજબ વધારે સારી ટીમો બનાવી શકો છો. એટલે ઘણા એક્સપર્ટ યુઝરો આપવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને ટીમો બનાવતા હોય છે અને જે પ્રકારની ટીમો બનાવેલી છે એ મુજબની કોન્ટેસ્ટમાં આ ટીમોને જોઈન કરતા હોય છે. એટલે એમને બીજા સામાન્ય યુઝરો કરતાં વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે. તો ચાલો આપણે એક પછી એક બધા વિકલ્પોને ધ્યાનથી સમજી લઈએ. સૌથી પહેલો વિકલ્પ છે પ્લેટફોર્મ પ્રાયોરિટી. અહીં તમે જે પ્લેટફોર્મ માટે ટીમો બનાવવા માંગતા હોય એ પ્લેટફોર્મ સિલેક્ટ કરવાનું છે. બધા પ્લેટફોર્મમાં પ્લેયરોના કોમ્બિનેશન અલગ અલગ હોવાથી તમે જે પ્લેટફોર્મને પ્રાયોરિટી આપવા માંગો છો એ પ્લેટફોર્મ સિલેક્ટ કરવું જોઈએ, જેથી તમને એ પ્લેટફોર્મ આધારિત ટીમો મળી શકે. હવે સૌથી મહત્ત્વનો વિકલ્પ છે કોન્ટેસ્ટનો પ્રકાર. સ્ટાર 11નું એઆઈ જનરેટર માત્ર 2 જ કોન્ટેસ્ટ સપોર્ટ કરે છે, એક નાની કોન્ટેસ્ટ અને એક મેગા કોન્ટેસ્ટ. નાની કોન્ટેસ્ટ એટલે એવી કોન્ટેસ્ટ જેમાં 1000થી લઈને 20000 જેટલી ટીમો જોઈન થઈ શકે. મેગા કોન્ટેસ્ટ એટલે એવી કોન્ટેસ્ટ જેમાં હજારો અને લાખોની સંખ્યામાં ટીમો જોઈન થતી હોય છે. હવે ઘણા બધા યુઝરો નાની કોન્ટેસ્ટ માટેની ટીમો બનાવીને મેગા કોન્ટેસ્ટ અથવા મેગા કોન્ટેસ્ટ માટેની ટીમો બનાવીને નાની કોન્ટેસ્ટમાં જોઈન થતા હોય છે. એટલે જોઈએ તેવું રિઝલ્ટ મળતું નથી. ઘણા મિત્રો હેડ ટુ હેડ કોન્ટેસ્ટ માટે પણ એઆઈ ટીમનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો, હેડ ટુ હેડ કોન્ટેસ્ટ માત્ર એક્સપર્ટ લોકો જ રમતા હોય છે. એટલે જો તમે એક્સપર્ટ ના હોય તો તમારે એઆઈથી જનરેટ કરેલી ટીમ હેડ ટુ હેડ કોન્ટેસ્ટ માટે જોઈન ના કરવી જોઈએ, કેમ કે એનાથી તમારા હારવાના ચાન્સ વધી જશે. બીજું કે ઘણા મિત્રો એવી કોન્ટેસ્ટમાં ટીમો જોઈન કરતા હોય છે જેમાં જીતનાર યુઝરોની સંખ્યા બહુ ઓછી હોય, જેમ કે 20000 ટીમો જોઈન થાય અને માત્ર 1% ટીમો જીતી શકે. હવે 1% એટલે માત્ર 200 ટીમ થઈ. આવી કોન્ટેસ્ટમાં પણ હારવાના ચાન્સ વધી જતા હોય છે. એટલે જો તમે એક્સપર્ટ ના હોય તો તમારે આવી કોન્ટેસ્ટમાં જોઈન થવાનું ટાળવું જોઈએ. બીજી વાત અહીં એ પણ સમજી લેવી જોઈએ કે મેગા કોન્ટેસ્ટમાં લાખો ટીમો હરીફાઈમાં હોય છે. એટલે મેગા કોન્ટેસ્ટમાં પ્રથમ નંબરે જીતવું ખૂબ જ મુશ્કેલ હોય છે. માત્ર 2-5 ટીમો બનાવશો અને પ્રથમ નંબરે કોન્ટેસ્ટ જીતી જશો એવી કોઈ ખાતરી નથી હોતી. મેગા કોન્ટેસ્ટ માટેની ટીમો થોડી રિસ્કી ટીમો હોય છે અને તો જ મેગા કોન્ટેસ્ટ જીતી શકાય. પણ જીતવાના ચાન્સ સાથે હારવાનો ખતરો પણ એટલો જ વધારે હોય છે. એટલે તમારે આ બધી બાબતો ધ્યાનમાં રાખીને કોન્ટેસ્ટ પસંદ કરવી જોઈએ. કોન્ટેસ્ટનો પ્રકાર પસંદ કર્યા પછી બીજો મહત્ત્વનો વિકલ્પ છે રિસ્ક લેવલ. અહીં તમે કેટલું રિસ્ક લેવા માંગો છો એ નક્કી કરવાનું છે. પણ આ રિસ્ક એટલે શેનું રિસ્ક? મિત્રો, બધા પ્લેયરો રિસ્કમાં અલગ અલગ કેટેગરી ધરાવતા હોય છે. જેમ કે અમુક બોલર હોય તો એના પર આપણને ભરોસો હોય કે આ બોલરને આટલી વિકેટ તો મળશે જ, અથવા આ બેટ્સમેન આટલા રન તો કરશે જ, અને એ કરતા પણ હોય છે. પરંતુ ઘણીવાર કોઈ નવો જ ખેલાડી આવીને 2-5 વિકેટ લઈ જાય અથવા તાબડતોડ સદી મારી જાય એવું પણ બનતું હોય છે. આવા ખેલાડીને આપણે ટીમમાં સામેલ કરવાનું વિચાર્યું પણ ના હોય એ ખેલાડીને રિસ્કી ખેલાડી કહી શકાય. તમે કોન્ટેસ્ટ જોઈન કરતા હોય એટલે ડ્રીમ ટીમ અને મેગા કોન્ટેસ્ટ વિનરની ટીમો પણ જોતા જઈશો. તો તમને ખબર હશે કે મોટા ભાગે રિસ્કી ખેલાડીઓ જ ટીમમાં બાજી મારી જતા હોય છે. અહીં તમને એ આધાર પર રિસ્ક લેવલ આપવામાં આવેલા છે. ઓછા રિસ્કમાં ઓછા રિસ્કી ખેલાડીનો સમાવેશ થાય અને વધારે રિસ્કમાં વધારે રિસ્કી ખેલાડીનો સમાવેશ થતો હોય છે.
જેમ રિસ્ક વધારે એમ જીતવાના ચાન્સ પણ વધારે અને હારવાના ચાન્સ પણ વધારે. નાની કોન્ટેસ્ટ માટે ટીમો બનાવતા હો તો તમારે ઓછા અથવા મધ્યમ રિસ્ક સાથે ટીમો બનાવવી જોઈએ, અને જો મેગા કોન્ટેસ્ટ માટે ટીમો બનાવતા હો તો મધ્યમ અથવા વધારે રિસ્કવાળી ટીમો બનાવવી જોઈએ, જેથી જીતવાનું અને હારવાનું લેવલ જળવાઈ રહે. હવે તમે સમજી ગયા હશો કે કઈ કોન્ટેસ્ટ માટે કયા રિસ્ક લેવલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે મેગા કોન્ટેસ્ટ માટે 15 ટીમો બનાવતા હોય તો 5 ઓછા, 5 મધ્યમ અને 5 વધારે રિસ્કવાળી એમ ટીમો બનાવો તો બધી ટીમોનું રિસ્ક લેવલ જળવાઈ રહેતું હોય છે. ત્યાર પછીનો વિકલ્પ છે ટીમોની સંખ્યા. અહીં તમે 1થી લઈને 100 સુધી તમારે જરૂર હોય એટલી ટીમો પસંદ કરી શકો છો. જો તમારે 10 ટીમો જોઈન કરવી હોય તો 20 જેટલી ટીમો જનરેટ કરીને તે પૈકી તમારી પસંદગી મુજબની 10 ટીમો જોઈન કરવી જોઈએ, જેથી તમને વધારે સારું રિઝલ્ટ મળી શકે. હવે મહત્ત્વનો વિકલ્પ છે કેપ્ટન અને વાઇસ કેપ્ટન. અહીં ડિફોલ્ટ રીતે તમને 6 કેપ્ટન અને 6 વાઇસ કેપ્ટન આપેલા હોય છે, એટલે તમારી ટીમોમાં વધારેમાં વધારે 6 જેટલા કેપ્ટનનો સમાવેશ થશે. તમે તમારી ટીમોની સંખ્યા મુજબ એમાં વધઘટ કરી શકો છો. જો તમે 10 જેટલી ટીમો બનાવતા હોય તો 6 કેપ્ટન અને 6 વાઇસ કેપ્ટન બરાબર છે, પણ જો તમે વધારે ટીમો બનાવતા હોય તો તમારે કેપ્ટનોની સંખ્યામાં એ મુજબ વધારો કરવો જોઈએ. અહીં કેપ્ટન સેક્શનમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન કઈ ટીમમાંથી લેવા એ પણ તમે નક્કી કરી શકો છો. માનો કે ભારત અને બાંગ્લાદેશ માટેની મેચ માટે તમે ટીમો બનાવી રહ્યા છો તો ભારતના જીતવાના ચાન્સ ઘણા વધારે હોય છે, એટલે તમે ભારતની ટીમના જ કેપ્ટન અને વાઇસ કેપ્ટન પસંદ કરી શકો છો. ટૂંકમાં તમને જે ટીમનો જીતવાનો ભરોસો હોય એ ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન પસંદ કરો તો તમારી ટીમના સારા પોઈન્ટ થવાના ચાન્સ વધી જાય છે. છતાં જો તમને કઈ ટીમ જીતશે એ બાબતે મૂંઝવણ હોય તો AI વિકલ્પ સિલેક્ટ કરેલો રહેવા દઈ શકો છો. હવે મહત્ત્વનો બીજો વિકલ્પ છે કોમ્બિનેશન. અહીં વિવિધ કોમ્બિનેશન આપવામાં આવેલા છે, જેમ કે 5-6, 6-5 વગેરે. 5-6માં 5નો મતલબ છે કે પહેલી ટીમના 5 ખેલાડી અને બીજી ટીમના 6 ખેલાડી. એવી જ રીતે 6-5નો મતલબ છે કે પહેલી ટીમના 6 ખેલાડી અને બીજી ટીમના 5 ખેલાડી. આ ઓપ્શન શા માટે અને તે સારી ટીમો બનાવવામાં આપણને કઈ રીતે મદદ કરી શકે? કોઈપણ ટીમ ત્યારે જ મેચ જીતે જ્યારે એ ટીમના મોટાભાગના ખેલાડીઓ સારું પ્રદર્શન કરે. કોઈ ટીમના બોલરો બહુ સારા હોય પણ બેટ્સમેનો જો રન ના બનાવી શકે તો માત્ર બોલરોના આધાર પર મેચ જીતી ના શકે. એ સમજી શકાય એવી વાત છે. કહેવાનો મતલબ એ છે કે જે ટીમ જીતે છે એ ટીમના મોટાભાગના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હશે અને સામેવાળી ટીમના મોટાભાગના ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું હશે. એટલે જો તમારી ટીમમાં જીતવાવાળી ટીમના વધારે ખેલાડીઓ હોય છે તો તમે ચોક્કસ સારા પોઈન્ટ મેળવી શકો છો. એક મજબૂત ટીમ સામે બીજી નબળી ટીમ હોય ત્યારે તમે મજબૂત ટીમના 6, 7 કે 8 એમ ખેલાડીઓ લઈ શકો છો, જેથી તમારા જીતવાના ચાન્સ વધી જશે. ભારત બાંગ્લાદેશના ઉદાહરણમાં આપણે ભારતના 6, 7 કે 8 ખેલાડીઓ લઈએ તો ઘણી સારી ટીમો બની શકે. તો તમે અહીં 6-5, 7-4 અથવા 8-3 જેવા કોમ્બિનેશન સિલેક્ટ કરી શકો છો. કઈ ટીમ જીતશે એ તમને ખબર ના હોય અથવા બંને ટીમો સમાન હોય તો તમે AI દ્વારા પસંદ કરેલો ઓટો વિકલ્પ રહેવા દઈ શકો છો. બીજો અગત્યનો વિકલ્પ છે સબસ્ટિટ્યૂટ ખેલાડીઓ. IPL જેવી મેચોમાં સબસ્ટિટ્યૂટ ખેલાડીઓ અગત્યનો ભાગ ભજવતા હોય છે, એટલે જો તમે તમારી ટીમોમાં સબસ્ટિટ્યૂટ ખેલાડીઓને સામેલ કરવા માંગતા હો તો અહીં તમારે આ વિકલ્પ પસંદ કરવો જોઈએ. હવે મહત્ત્વનો વિકલ્પ છે સંભવિત કેપ્ટન અને વાઇસ કેપ્ટન. જો તમને પૂરો ભરોસો હોય કે આજની મેચમાં આ ખેલાડીઓમાંથી જ કોઈ ખેલાડી કેપ્ટન અથવા વાઇસ કેપ્ટન થઈ શકે એમ છે તો તમે અહીં એ ખેલાડીઓને પસંદ કરી શકો છો અને AI તમારા દ્વારા આપવામાં આવેલા ખેલાડીઓને જ કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરીકે સામેલ કરીને ટીમો બનાવશે. અહીં AIને C અને VC પસંદ કરવા દો બટન પર ક્લિક કરશો એટલે બંને ટીમના ખેલાડીઓનું લિસ્ટ બતાવશે. તમે જે ખેલાડીને કેપ્ટન તરીકે પસંદ કરવા માંગતા હો તેની સામે C અને જે ખેલાડીને તમે વાઇસ કેપ્ટન બનાવવા માંગતા હો તેની સામે VC આઇકન પસંદ કરો. કેપ્ટન અને વાઇસ કેપ્ટન બંને પસંદ કરવા ફરજિયાત નથી. તમે માત્ર કેપ્ટન કે માત્ર વાઇસ કેપ્ટન પણ પસંદ કરી શકો છો. છેલ્લો અને અગત્યનો વિકલ્પ છે ખેલાડીઓને અંદર બહાર લોક કરો. જો તમને અમુક ખેલાડીઓ પર પૂરતો ભરોસો હોય કે આ ખેલાડી તો ચાલશે જ અને મારી બધી જ ટીમમાં એ ખેલાડી હોવો જોઈએ તો તમે એ ખેલાડી સામે આપવામાં આવેલા સ્ટાર આઇકનને દબાવીને એ ખેલાડીને સ્ટાર ખેલાડી તરીકે પસંદ કરી શકો છો.
સ્ટાર તરીકે પસંદ કરેલા ખેલાડીઓ તમારી બધી જ ટીમોમાં હશે. એવી જ રીતે જો તમને લાગતું હોય કે આજે આ ખેલાડી સારું પરફોર્મન્સ નહીં આપે અને મારી એક પણ ટીમમાં આ ખેલાડી ના જોઈએ, તો તમે એ ખેલાડી સામે આપવામાં આવેલા ક્રોસ આઇકનને દબાવીને એ ખેલાડીને આઉટ ખેલાડી તરીકે પસંદ કરી શકો છો, જે તમારી એક પણ ટીમમાં નહીં હોય. બસ હવે ટીમો બનાવો બટન પર ક્લિક કરતાં જ તમે પસંદ કરેલા વિકલ્પો મુજબની ટીમો તમને મળી જશે, જે તમે મારી ટીમો પેજ પર જઈ અને જોઈ શકો છો અને તમારા મનગમતા પ્લેટફોર્મ પર એક જ ક્લિકમાં કોપી કરી શકો છો. મિત્રો, AI જનરેટરના ઉપયોગથી ટીમો કઈ રીતે બનાવી શકાય અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે અહીં તમને વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એટલે જો તમે સામાન્ય જ્ઞાન ધરાવતા હોય કે એક્સપર્ટ હોય, તમને તમારી જરૂરિયાત અને તમારી જાણકારી મુજબની ટીમો મળી રહે છે. અહીં વિડીયોમાં સમજાવવામાં આવેલી બાબતોનું ધ્યાન રાખી અને ટીમો બનાવશો તો ચોક્કસ તમને સારું રિઝલ્ટ મળશે. છતાં ફેન્ટસી સ્પોર્ટ્સની મેચોમાં ઘણી વખત ઘણું બધું અણધાર્યું બની જતું હોય છે, એટલે નાણાકીય નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. સ્ટાર 11 તમારી બનાવેલી ટીમો જીતશે જ એ બાબતોની કોઈ ગેરંટી આપતું નથી, એટલે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમારી નાણાકીય પરિસ્થિતિ મુજબ જ ટીમો બનાવશો. આભાર.